સેવો જ્ઞાન વિચારી હો સ્વામીજી. તેવા ભાઈ રે ઋષિવરો તમને જેણે સર્જા. તેવા ભાઈ રે ઋષિવરો તમને જેણે સર્જા. મનુષ્ય રૂપે પ્રભુને જાણો ઓ સ્વામીજી. મનુષ્ય રૂપે પ્રભુને જાણો ઓ સ્વામીજી. એવા દિન દુખિયાની કાજે પ્રભુ દુનિયામાં આવ્યા. એવા દિન દુખિયાની કાજે પ્રભુ દુનિયામાં આવ્યા. તું હી રે અવિનાશી તમે સેવો સેવો જ્ઞાન વિચારી હો સ્વામીજી. તું હી ગોર તું હી નર તું હી રે અવિનાશી તમે સેવો સેવો જ્ઞાન વિચારી હો સ્વામીજી. તમે સેવો સેવો જ્ઞાન વિચારી હો સ્વામીજી. તેવા ભાઈ રે ઋષિવરો તમને જેણે સર્જા. તેવા ભાઈ રે ઋષિવરો તમને જેણે સર્જા. મનુષ્ય રૂપે પ્રભુને જાણો ઓ સ્વામી. જય ગુરુદેવ. આ ભૂમિ ઉપર તો હું લગભગ 2-3 દાયકાથી આવું છું અને સદગુરુની પ્રેરણા અગાઉ કરશન બાપા હતા ત્યારે પણ આવવાનું ઘણીવાર થયું છે. આજે અમૃત મહોત્સવ છે, આપણે 551 વર્ષ આ સ્થાનને પૂરા થયા. બાકી તો અનંત છે અને અનંતનું અવતરણ ની શ્રદ્ધા આ જ્યોતના રૂપે અહીંયા પ્રગટ છે. આપણા સનાતનમાં આદિ અનાદિકાળથી પૃથ્વીના પ્રાદુર્ભાવથી વારંવાર અવતારો મહાપુરુષો નું આ ધરતી પર આગમન થતું આવ્યું છે. કારણ કે આ પુણ્યભૂમિ છે, તીર્થભૂમિ છે, જ્યાં ઋષિમુનિઓએ પોતાના તપથી આ ચરણ રજથી પાવન કરી છે. વીરોને વીરાંગનાઓથી એના રક્તથી શણગારી છે. અને એ ભૂમિ ઉપર આપણી જે શ્રદ્ધા છે અને 2 દિવસનો જે મહોત્સવ થવાનો અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં યાત્રા સાથે જે પ્રજા, જે સમાજ અને જે રાષ્ટ્ર પોતાના ઇતિહાસ અને પરંપરાને ભૂલે છે, એ પ્રજા, એ સમાજ અને રાષ્ટ્ર કાલાંતરમે નષ્ટ થાય છે. અને એટલા માટે આપણે આ પરંપરાઓ, શ્રદ્ધાના કેન્દ્રો અને ખાસ કરીને કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ માત્ર ગુજરાતની, દેશભરના અનેક શ્રદ્ધાળુઓની શ્રદ્ધા આ જ્યોત સાથે જોડાયેલી છે. અને અવતારોની તો આપણે અખિલ બ્રહ્માંડના નાથ, અજન્મા અવિકારી, અને છતાંય એમણે મનુષ્ય રૂપ ધારણ કરી અને જગતના જીવોને માર્ગદર્શન આપ્યું છે. એમના ઉપર શ્રદ્ધા એટલી છે, કોઈને દેખાય છે, કોઈને નથી દેખાતું. યત દ્રશ્યત યત અદ્રશ્યત, કભી દિખતા ભી હૈ, કहीं નહીં ભી દિખતા.
तद्दूरे न तदंतरे, वो नजदीक भी है दूर भी है। तद एजति तद न एजति, वो चलता भी है नहीं भी चलता है। सर्वस्य अंतरस्य स्थितो अयम सर्वस्य बाह्यच एव, બધાની અંદર પણ છે ને બહાર પણ છે। એ અનંત વિભૂતિ, એ શ્રદ્ધા અને ઈશ્વરની જ્યારે આરાધનાને જ્યારે એમાં સમર્પણ થતું હોય છે ત્યારે અવતારોને પણ મનુષ્ય રૂપ ધારણ કરીને આવવું પડે છે। અને એવી શ્રદ્ધા આપણા સ્થાન ઉપર છે। અને કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠના જગદગુરુશ્રીને આપ સૌ વહાલા પરિવારના સ્વજનોને ખૂબ ખૂબ શુભકામના। આ 2 દિવસનો આપણો આ મહોત્સવ ખૂબ સારી રીતે ઉજવાય અને આપણી આવતી પેઢી પરંપરાઓને જાળવી રાખે, એ જ સદગુરુના ચરણમાં પ્રાર્થના। જય ગુરુદેવ। નમસ્કાર, કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠમાં પાટીદાર દર્શન, હું જીતેન્દ્ર પારસિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે મુલાકાત કરીશું કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠના ટ્રસ્ટી એવા શ્રી દેવજી બાપા। દેવજી બાપાને આપણે પૂછશું કે આજે જે આ બધો રંગસંગ દેખાય છે, જે આ માહોલ દેખાય છે, આ શું નિમિત્તે માહોલ છે બાપા? પરંપરા વર્ષો પહેલાં સદગુરુ હંસદેવજી મહારાજે જે આપણે હિન્દુ નવું વર્ષ એટલે આજે ગુડી પડવો અને ચૈતરી માતાજીના નોરતા જે પરંપરા હતી, એ પરંપરા વર્ષો પહેલાં એને 551 જ પહેલાં જે ચાલુ કરી અને એ પરંપરામાં ભારતભરમાંથી પદયાત્રીઓ સંઘ મેળો કહેવાય કે અમૃત મહોત્સવ છે, એમાં ભારતભરમાંથી બધા પદયાત્રાઓ અહીંયા 551 જ પહેલાં જે પરંપરા હતી એ પરંપરા આજે અહીંયા ચાલુ જ છે। એ પરંપરામાં આજના ગાદીપતિ જગતગુરુ સતપંથાચાર્ય જ્ઞાનેશ્વર દેવાચાર્ય મહારાજના સાનિધ્યમાં ભારતભરમાંથી પદયાત્રીઓ 1 મહિના પહેલાં પોતે આગમન કરી અને અહીંયા આ બાજુ આવવાની કરી અને આજે એ બધા નવા વર્ષના દિવસે અહીંયા પહોંચશે। એટલે હિન્દુ નવું વર્ષની ઉજવણી જે સદગુરુ મહારાજે આપણને આપી છે એના ભાગરૂપે અહીંયા પ્રેરણાપીઠ ખાતે જે હિન્દુ નવું વર્ષ છે એ નવું વર્ષ ઉજવવાનું આજે છે। અને આવતીકાલે જે પદયાત્રીઓ આવશે એને સંતો, જે આમ તો સંતોના ચરણોમાં ભક્તો જતા હોય છે, પણ સદગુરુ મહારાજે જે આપણને પહેલાં પરંપરા આપી એટલે ભક્તો આવે છે એને સદગુરુ મહારાજ અને સંતો સામે જઈને એનું સ્વાગત અને સામયું કરે છે। તો એ આવતીકાલે આ અહીંયા ઉજવવા જઈ રહ્યા છે, એની આ પરંપરાના ભાગરૂપે આજે જે આપ જે નિહાળી રહ્યા છો તીર્થધામ પ્રેરણાપીઠમાં, એ સ્વરૂપે આજે બધા ભારતભરમાંથી ભક્તો આવ્યા છે અને એનો ભવ્ય આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। અત્યારે ભારતભરથી જે સંખ્યા અમારી પાસે આવી છે એ અંદાજે 10,000 ઉપરથી આંકડો બતાવી રહ્યો છે, પણ સાંજ સુધી અમને પૂરો આંકડો ખબર પડશે। પણ જે દર વર્ષે અહીંયા હજારોની સંખ્યામાં આવે છે, આ વર્ષે અનેરો મહોત્સવ છે કારણ કે 551 વર્ષ ઉજવાઈ રહ્યું છે, એટલે આ વર્ષે સંખ્યા અમારે એમ લાગે છે કે કદાચ દર વર્ષ કરતાં વધુ થશે। હા, તો આપણે હવે મળીશું કેકેપીના પ્રમુખ એવા શ્રી અબજી બાપા। અબજી બાપ, આ 551 મહોત્સવ નિમિત્તે અમારે આ બધા જે મહેમાનો આવે છે એને બધાને ગઈકાલથી અને આવતીકાલ સુધી બધાને રહેવાની વ્યવસ્થા અને એ લોકોને રસ્તામાં પણ ક્યાંય તકલીફ ન પડે એના માટે દરેક સંઘવાળાને સગવડ કરી આપવાની અને બધાને અહીંયા આવ્યા પછી પણ કોઈને તકલીફ ના પડે એ રીતે બધી સરસ ઉતારા વ્યવસ્થા પણ ગોઠવાય છે। અને એની સાથે સાથે જે હરિભક્તોને અહીંયા આવ્યા પછી જે અહીંયા એના દર્શન કરવાનો કે આ કે જે સગવડતા એમને જોઈએ એ અમારા બધા ટ્રસ્ટીગણ બધા ભેગા થઈ અને એમને આ સંકુલની મુલાકાત પણ કરાવે છે અને વ્યવસ્થિત રીતે એને સમજાવીને આ જે મહિમા છે એ શું છે
એના વિશે બધાને જાણકારી આપે છે. જી, આ વખતે આમ તો અમે આવા પ્રોગ્રામ હોય ત્યારે બહારથી ડાયરો કોઈ બી નેશનલમાં જે કલાકારો હોય, વર્લ્ડ લેવલના નામના કલાકારો હોય, એવા કલાકારોને બોલાવી અને અમે જનરલી આ પ્રોગ્રામને વધારે માણસો અહીંયા આવે એમને આ સંસ્થા વિશે અને કલાકાર એટલે ભજન મંડળનું એમને વધારે લાભ મળે એટલા માટે આવા સંતો બોલાવીને કાયમ કાર્યક્રમ કરતા હોઈએ છીએ. તો આ વખતે માયાભાઈ આર અને એવા બધા સંતોને બોલાવીને આજ સાંજે ડાયરો છે અને કાલે અમારો આ સંઘમેળાનો સામૈયાનો પ્રોગ્રામ છે. એટલે આજે જે સાંજે સંખ્યા આવશે એ રાત્રે ડાયરાનો લાભ પણ લેશે અને ભજન મંડળમાં સૌ विश्वाद्यं विश्ववन्द्यं निखिलभयारं पञ्चवक्त्रं त्रिनेत्रं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः। पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। નમસ્કાર, કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ પાટીદાર દર્શનમાં આપનું સ્વાગત છે. આ કલ્કી તીર્થધામમાં જે 551મો અમૃત મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે એની અંદર તમે આ સ્ટોલની અંદર વ્યવસ્થા કરી છે. તો એ સ્ટોલની અંદર આ તમે શું કઈ કઈ પ્રોડક્ટ છે અને શું ઉપયોગી છે, શું એમના ફાયદા છે, એ વિશે થોડીક માહિતી આપો. હા, જય ગુરુદેવ. આપણે જે 551માં જે અમૃત મહોત્સવ જે ઉજવાઈ રહ્યો છે આપણા કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ મુકામે, તો અત્યારે આપણે જે એક નાનકદાસ જે ગૌશાળા જે આખું આપણે જે છે તો એની અત્યારે ટોટલી ગૌ પ્રોડક્ટ છે. એની ટોટલી ગાયના ગોબર ગૌમૂત્રથી લઈને ઔષધિઓથી લઈને આખી અલગ અલગ પ્રોડક્ટો બધી અત્યારે આપણે બનાવી રહ્યા છીએ. ને બાકીનું જે આખી પ્રાકૃતિક ખેતી, અત્યારે જે આપણે પ્રાકૃતિક ખેતીનું એક મિશન આપણી સંસ્થા દ્વારા જે એક મુહિમ ઉપાડી છે કે સમાજમાં આપણો જે પાટીદાર વર્ગ એક ખેતીથી સંકળાયેલો છે, તો એક વર્ગ એવો છે કે પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરી રહ્યો છે, જાગૃતિ આવી રહી છે. ને એક વર્ગ એવો છે કે એ સારી વસ્તુ શોધી રહ્યો છે. તો એનો ભાગરૂપે એક આપણો એક અહીંયા પ્રાકૃતિક બધી જ પ્રોડક્ટો જે છે અત્યારે અમુક લિમિટેડ મૂકવામાં આવી છે. ને ભવિષ્યમાં કે આપણા સમાજના વર્ગને એક આપણી પ્રાકૃતિક પ્રોડક્ટ આપણા સંસ્થાના માધ્યમ દ્વારા એક જણ સુધી, એક આપણા સતપંથી પરિવાર સુધી પહોંચે અને એની હેલ્થ સુધરે અને ઝેરમુક્ત ખોરાક ખાતો થાય એના ભાગરૂપે એક બધી પ્રોડક્ટો મૂકવામાં આવી છે. ને આપણો જે સત્સંગ હોલની પાછળની જગ્યા છે ત્યાં આખું એક પ્રાકૃતિક મોડલ જે કેમિકલ ફ્રી ઝેરમુક્ત ખેતી ને આપણી ગાયના ગોબર ગૌમૂત્રથી આખી ગાય આધારિત ખેતીનું એક મોડલ ઊભું કરવા જઈ રહ્યા છીએ. ને એને આપણી ગૌશાળા આખી સ્વાવલંબી બને, ખાલી દૂધ ઉપર નહીં પણ એની ગોબર ગૌમૂત્રથી કેટલી વેલ્યુ છે એ આખી દરેક વસ્તુ અહીંયા કરીને આપણે એની પ્રોડક્ટ બનાવી બને આપણી એક જન સુધી વર્ષોથી લગભગ 8 થી 10 વર્ષથી પૂનાની પ્રસાદ વિતરણની જવાબદારી આપવામાં આવી છે સંસ્થા તરફથી. તો નરેશભાઈ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને સર્વે અને પૂનાના અમારા ભાવિક ભક્તો અહીંયા પધાર્યા છે. બસ લઈને આવ્યા, કોઈ ગાડી લઈને આવ્યા, કોઈ પગપાળા ચાલીને આવ્યા. તો આ સર્વે અહીંયા સંતો મહંતો અને ભક્તો અહીંયા પધાર્યા છે. તો પૂનાના અમારા સાહેબ શ્રી નરેશભાઈને આપણે આ મહોત્સવ વિશે અને અમારી પૂનાની કારકિર્દી વિશે જરા 2 શબ્દો આપણને જણાવશે. સર્વને જય ગુરુદેવ. આપ સૌ જાણો છો કે આ વર્ષ સમગ્ર સનાતન માટે વિશિષ્ટ વર્ષ છે. જે કંઈ પ્રકારે આમ તો દર 4 વર્ષે આપણા કુંભમેળા થતા હોય છે, એમાંનો આ વર્ષનો જે 2025નો કુંભમેળો એ અનેક રીતે વિશેષ હતો. કારણ કે એ 144 વર્ષે જે ઘટના ઘટે એક વખત એવી ઘટના ઘટી અને એ કુંભમેળો પ્રયાગરાજમાં જે થયો અને એમાં અસંખ્ય લોકોએ જે આજ સુધી ક્યારેય પણ જેટલા ભેગા નહોતા થયા અને જે કંઈ પ્રકારની વ્યવસ્થા હતી એવી વ્યવસ્થા આજ સુધી ક્યારેય નથી થઈ, એવી સુંદર વ્યવસ્થા સાથે પૂરો થયો. બિલકુલ એ જ પ્રકારે વર્ષોથી અહીંયા સતપંથની પરંપરા છે કે દર વર્ષે ચૈત્ર સુદ બીજનો અહીંયા આપણે આ પ્રકારે અહીંયા મેળો થતો હોય છે. એમાંથી આ મેળો
2025નો પણ વિશિષ્ટ છે, કારણ કે એ 551મો આ આપણો સંઘમેળો છે. અને એમાં આપ જોઈ શકો છો કે દર વર્ષથી પણ વિશેષ લોકો અહીંયા ખૂબ ઉત્સાહથી અહીંયા ચાલીને અને સાથે સાથે દર્શનાર્થે કંઈક લોકો આવ્યા છે. અને અહીંયાની આજુબાજુનો જે માહોલ જોતા એમ લાગે છે કે આ વર્ષે કંઈક વિશિષ્ટ થવાનું છે અને વિશિષ્ટ રેકોર્ડ બનવાનો છે. એના જ ભાગ સ્વરૂપે છેલ્લા 8 વર્ષથી આ સંઘમેળામાં અમારો પુનાનો સમાજ, પિંપરી ચિંચવડ સમાજ, પુના સમાજ અહીંયા પ્રસાદ વિતરણ માટે, એની વ્યવસ્થા માટે અહીંયા આવતો હોય છે. અને દર વર્ષે એની સુંદર વ્યવસ્થા સાથે નવા કીર્તિમાનો સ્થાપતો જાય છે. ગત વર્ષે અમે લગભગ 6.5 લાખ રૂપિયાનો પ્રસાદ વેચ્યો હતો અને આ વખતે એ રેકોર્ડ પણ અમે તોડીશું એવું અમને આજે આ માહોલ જોતા લાગે છે. અને એ પ્રકારે અમે ત્યાંથી કેટલાક અમારા મિત્રો મુંબઈ, પુના, નાસિકથી ચાલીને પણ આવે છે. એમની પણ સુંદર મજાની સેવાની વ્યવસ્થાઓ પણ થાય છે. અને આજે અમે લગભગ 40 મિત્રો એક લક્ઝરી લઈ અને બીજા કેટલાક મિત્રો અહીંયાથી સીધા એ પ્રકારે 60 મિત્રો અહીંયા અમે પહોંચ્યા છીએ. અને બધા જ આ પ્રસાદનું ભરવાથી કરીને પ્રસાદ વિતરણ સાથેની સુંદર મજાની વ્યવસ્થા જેમ છેલ્લા 8 વર્ષથી અમે કરી રહ્યા છીએ એ જ પ્રકારે આમાં કરવાના છીએ. અને પરમ કૃપાળુ પરમાત્માની દયાથી કદાચ અમે ગત સાલનો પણ રેકોર્ડ તોડી અને એનાથી પણ વિશિષ્ટ વ્યવસ્થા અને વિશિષ્ટ આયોજન સાથે અમે આગળ વધી રહ્યા છીએ. તો એ પ્રકારે અનેકવિધ સમિતિઓ અહીંયા બની છે અને હરેક સમિતિઓ પોતપોતાનું કામ બખૂબી નિભાવે છે. અને એ પ્રકારે આજ અને કાલનો 2 દિવસ એકદમ પવિત્રતા સાથે અને સુંદર મજાના આયોજન સાથે અને બધાને સંતોષ થાય એ પ્રકારે અને બધામાં ભક્તિભાવ વધે એ પ્રકારે આ કાર્યક્રમ પૂર્ણ થાય એવી પરમ કૃપાળુ પરમાત્મા શ્રી નિષ્કલંકી નારાયણ મહાપ્રભુ અને સદગુરુ હંસતેજજી મહારાજને આપણે સૌ બધા આપણા વતીથી પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમારો આજનો અને કાલનો દિવસ શુભ થાય એવા તમે આશીર્વાદ આપો. સાથે સર્વને જય ગુરુદેવ. હવે આપણી વચ્ચે પુના સતપંચ સમાજના પ્રમુખ શ્રી એવા દીપકભાઈ ઉપસ્થિત. સર્વે હરિભક્તોને જય ગુરુદેવ. પુના સમાજ વતીથી અમે લગભગ 50 થી 55 વ્યક્તિઓ, ભાઈ બહેનો અહીંયા પ્રસાદ વિતરણ માટે આવેલા છીએ. અને આપણો જે આ 551મો જે અમૃત મહોત્સવ સંઘ મેળો જે અત્યારે નિહાળવા માટે હવે હરિભક્તો આવી રહ્યા છે, તો એનો પ્રસાદ વિતરણની સેવા માટે અમારે હરિભક્તો અહીંયા પુનાથી વધારેલા છે. અને આવતા સમયની અંદર જે નરેશભાઈએ વાત કરી એ પ્રમાણે રેકોર્ડ બ્રેક પ્રસાદનું વિતરણ કરવા અમે મથી રહ્યા છીએ. એ જ સાથે જય ગુરુદેવ. જય ગુરુદેવ. અમૃત મહોત્સવમાં સર્વને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ, સ્વાગત ગુરુદેવ. જય ગુરુદેવ. મહારાજ કી જય. નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય. સનાતન ધર્મની જય. નમસ્કાર મિત્રો, કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ આ એક પાવન ભૂમિ છે. જે પાવન ભૂમિની અંદર આજે લોક સાહિત્યકાર આપણા એવા શ્રી માયાભાઈ આહિર આવ્યા છે. આ ભૂમિની અંદર માયાભાઈ આહિર આ વર્ષની અંદર બીજી વખત એવો પ્રસંગ છે આ ભૂમિની અંદર એમને આવવાનો અવસર પ્રદાન મળ્યો છે. તો આ ભૂમિ વિશે આપણે એમના વિશે 2 શબ્દો જાણીશું. આમ તો ઘણીવાર આવવાનો અવસર મળ્યો છે, પણ પૃથ્વી જ હોય છે. દાખલા તરીકે શરીર હોય છે, પણ શરીરના અમુક અંગ જે છે એ મહત્ત્વના હોય છે. એમ ધરતીના પણ અમુક સ્થાન એ મહત્ત્વના હોય છે. અને એમાંય આ કુંવારિકા ભૂમિ. અને જ્યારે ભગવાન નિષ્કલંક અવતાર, એ તો ભાગવતમાં ભગવાન વેદવ્યાસે પણ લખ્યું છે કે નિષ્કલંક અવતાર લઈ અને ભગવાન કલંકી અવતાર ધારણ કરીને આવશે. એ અવતારની રાહ જેમ સબરીને કીધું એના ગુરુએ કે એકવાર ભગવાન અહીંયા આવશે, એમ જ્યારે ભગવાને વચન લક્ષ્મીજીને આપ્યું છે કે હું આવીશ, અને એ જ આ કુંવારી કા ધરતી, અને ત્યાં ભગવાન તો હવે જ્યારે એની ઈચ્છા થાય ત્યારે આવશે. પણ અત્યારે જ અહીંયા જ્યારે આવીએ છીએ ત્યારે એવું જ લાગે છે કે ભગવાનની ભૂમિમાં ભગવાનની અહીંયા હાજરી છે. અને
સદગુરુ ભગવાન પણ અહીંયા એટલા વર્ષોથી આજે 551માં જ્યારે યાત્રા ઉત્સવ હોય, મને નથી લાગતું કે મારી જાણમાં એવું નથી કે સતત 551 વર્ષથી જ્યાં યાત્રા ચાલુ હોય અને એ ભૂમિમાં જ્યારે આપણને આવવાનો અવસર થતો હોય ત્યારે ખરેખર આ ભૂમિને હું પ્રણામ કરું છું. અને હંસરાજ પ્રભુથી લઈ અને આજના ગાદીપતિ સુધી જેને એટલા બધા જે સેવક સમુદાય ત્યાં કચ્છથી લઈને સમગ્ર ભારતમાંથી ક્યાંયથી મિત્રો જ્યારે પોતાની યાત્રાઓ લઈને જ્યારે આવ્યા છે ત્યારે એ યાત્રાની વચ્ચે આવવાનો અવસર મળે એટલે હું મારી જાતને ધન્ય અનુભવું છું. અને બધાને અહીંયા જે યાત્રિકો આવ્યા છે એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. આ જે સંસ્થા છે એ ધર્મરક્ષા, રાષ્ટ્રરક્ષા, ગૌરક્ષા કરતી આવી છે. તમે માહિતગાર છો. તમે પણ તમારા સાહિત્ય મંડળથી ત્યાંથી તમે પણ શું કેવું છે તમારું? કોઈ પણ ધર્મ છે એ રાષ્ટ્ર સાથે સંકળાયેલો હોય છે. એ રાષ્ટ્ર કે ધર્મ બે અલગ નથી અને એ બે એક સિક્કાની બે બાજુ છે. અને જ્યાં રાષ્ટ્રતા ધરબાયેલી પડી હોય ને, જ્યાં રાષ્ટ્રભાવના, સેવા ભાવના અને સર્વ જ્ઞાતિ નાના મોટાનો ભેદભાવ વગર જ્યાં જ્યોત ઝળહળતી હોય છે એને જ ખરા અર્થની અંદર ધામ કહેવામાં આવે છે. એવું આ ધામ છે. આજની યુવા પેઢી જ્યારે બહેનો ફેશન અને યુવાનો વ્યસનની અંદર વ્યસ્ત થઈ ચાલે, તમે એમને શું સંદેશો આપશો? દરેક વ્યક્તિઓની પસંદગી હોય છે. એમાં કોઈ વ્યક્તિ આવીને કોઈને કાંઈ માર્ગદર્શન આપી શકે એવું મને લાગતું નથી. પણ જેના હૃદયમાં, જેના પરિવારમાં જ્યાં સંસ્કારની વાત આવતી હોય છે એ ઓટોમેટિક, કારણ કે તમે નાળિયેરી જે છે દાખલા કે રોપો તો અમુક અંતર તમે નક્કી કરી શકો ખેડૂતના દીકરા તરીકે અથવા તો રોપવાવાળા કે હું એક્ઝેક્ટ 10 ફૂટના 10 ફૂટેજ અંતરે હું નાળિયેરી રોપીશ. પણ અમુક ઊંચાઈએ ગયા પછી નાળિયેરીને કઈ બાજુ નમવું એ નાળિયેરી જ નક્કી કરતી હોય છે. એમ જે પરિવાર અને જે માતાઓ જે ગર્ભ સંસ્કાર સારા આપીને પોતાના સંતાનોનું જતન કરશે અને આવી પવિત્ર જગ્યાઓ સાથે ધાર્મિકતા સાથે જોડાયેલા રહેશે, એ પરિવારને કહેવું નહીં પડે કે તમે ફેશન વ્યસનથી આઘાર્યો. પણ એ જે ગર્ભ સંસ્કાર છે એ ખરા અર્થમાં આવી સંસ્થાઓ, આપણા સંતો એ ખરા અર્થમાં એ બીજ રોપવાનું કામ કરી રહ્યા છે. એટલે એની નજીક જે હશે એને કોઈને વાંધો નહીં આવે. બાકી તો જ્યાં વાવડો જેવો વાતો એની અંદર તમે બીજું ન કરી શકો કાંઈ. તમારો ખૂબ ખૂબ આભાર. ઉપસ્થિત થશો. આપ સૌ જાણો છો, સતત ત્રીજી વખત પ્રેરણાપીઠ તીર્થધામ પ્રેરણાપીઠ મારું ઘર લાગે છે. તો આજે ફરી વખત માયાભાઈ આપણા ઘરમાં ફરી આવ્યા છે. તો રાજપૂત પધારો, જાડેજા સાહેબ વેલકમ. વાહ, એવા ભવ્ય અને દિવ્ય આજનો રૂડો દિવસ, એમાં ચૈત્રી નવરાત્રિનો પ્રથમ દિવસ, શક્તિ ઉપાસનાની શરૂઆત. આવા પવિત્ર દિવસે પીરાણાની અંદર જે દિવ્ય ચેતનાઓ બિરાજે છે, આદિ જગતગુરુ ભગવાનથી લઈ અને જેની દિવ્ય દ્રષ્ટિથી જે જગ્યાએ જ્યોત પ્રજ્વલિત થઈ હોય એ જ્યોતને આજે 551 એ જ્યોતને પ્રણામ કરી જગતગુરુ ભગવાન અહીંયા બિરાજમાન છે, એમના ચરણોમાં અહીંથી કોટી કોટી પ્રણામ કરી એમના આમંત્રણને માન આપીને પધારેલા મહાન સંતો એમને પ્રણામ કરું છું.